વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર નિરૂપણ. ક્રમિક વિપુલ દર્શિતા. આની અંદર આપણે સંખ્યા છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હોય. બરાબર, માની લ્યો કે ક્રમિક વિપુલ દર્શિતાનો ઉપયોગ કરી અને તમને એવું કીધું છે કે 3.783 7835, બરાબર, આને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો તમારે આમાં એક પછી એક ક્રમમાં સંખ્યા રેખા દર્શાવતી જવાની. આપણે કેમ મોબાઈલની અંદર ફોટો મોટો કરીને ઝૂમ કરીને જોઈએ, એમ આમાં સંખ્યા રેખા છે ને સ્ટેપ બાય સ્ટેપ ઝૂમ થતી જશે અને એક પછી એક આંકડો છે એ દર્શાવાતો જશે. જો સૌથી પહેલું સ્ટેપ, આપણે પહેલા આંકડાને સંખ્યા રેખા ઉપર ગોતશું. બરાબર, પહેલા આપણે સામાન્ય સંખ્યા રેખા દોરશું. સામાન્ય સંખ્યા રેખા તમને બધાને આવડે છે, જેમાં વચ્ચે 0 આવે, જેની જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ આવશે અને આપણી સંખ્યા ધન છે, પોઝિટિવ. બરાબર, એટલે આની અંદર આપણને ખબર છે કે આ સંખ્યા છે એ ક્યાં આવે, તો કે આપેલી સંખ્યા છે એ 3 અને 4 ની વચ્ચે આવે. બરાબર, પહેલું સ્ટેપ 3 છે, આ પહેલો આંકડો 3 છે, એટલે એની ઉપરથી મને પહેલું સ્ટેપ મળી ગયું કે મારે આને ઝૂમ કરવાનું છે. એટલે આટલો ભાગ, આ આખી સંખ્યા રેખા છે એનો આટલો ભાગ એને હું ઝૂમ કરું ને, મતલબ કે મોટો કરું, તો આ બાજુના છેડાએ 3 અને આ બાજુના છેડાએ આવશે 4. હવે 3 અને 4 ની વચ્ચેની સંખ્યાઓ દર્શાવે તો 3 અને 4 ની વચ્ચેની સંખ્યાઓ કંઈક આ રીતે દર્શાવે કે 3 પછી 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4. બરોબર, આ 3 અને 4 આ બાજુના છેડાએ 3, આ બાજુના છેડાએ 4, અને એની વચ્ચેના બધા જ આંકડાઓ છે આપણે દર્શાવ્યા. હવે આ સંખ્યા 2 સ્ટેપ સુધી જવાનું. બરોબર, પહેલી સંખ્યા રેખામાં પહેલો આંકડો જોઈને આપણે નક્કી કર્યું કે કોની વચ્ચે આવે. હવે 2 આંકડા એક સાથે જોવાના. 3.7, મતલબ 3.7 ને હવે આની અંદર જોશું તો ઈ કોની વચ્ચે આવે છે, તો કે આની વચ્ચે આવે છે. 3.7 ને 3. આ આખી સંખ્યા જે છે અહીંયા 3.7 છે, મતલબ કે 3.7 ની પછી અને 3.8 ની પહેલા. એટલે હવે આવડું આ છે 3.7 3.8 વાળું પગથિયું છે ને એને આપણે ઝૂમ કરશું. બરોબર, આ છેડો આ બાજુ આવશે. બરોબર, સંખ્યા રેખા ઝૂમ કરતા જાય છે. પહેલા આ સંખ્યા રેખા હતી એને ઝૂમ કરી એનો 3 અને 4 વચ્ચેનો ભાગ, આ આટલો ભાગ, આ ભાગ છે આપણે ઝૂમ કરીને જોયો તો એ આ રીતના દેખાશે. બરોબર, 3.1, 3.2, 3.3. હવે એમાંથી મારે આ 3.7 અને 3.8 એની વચ્ચેનો આટલો ભાગ છે ને એને ઝૂમ કરવાનો છે ને એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે. હવે જો એક વસ્તુ સમજો, 3.7 અને 3.70 એ બે સરખી જ સંખ્યા કહેવાય. બરોબર, જો કઈ રીતે 3.7, તો આને મારે અંશછેદ સ્વરૂપે લખવું હોય ને તો આ રીતે લખાય, 37/10, કેમ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડું આવશે. 3.70 ને લખવું હોય તો 370/, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે અહીંયા 2 મીંડા આવશે. એક મીંડું ઉડી જાય તો ફાઇનલી જવાબ શું આવે, 37/10. બરોબર, આ પોઈન્ટ પછી જેટલા 0 લખો ને એનાથી કોઈ ફરક ન પડે. 3.7 ને 3.70 બે સેમ વસ્તુ જ છે. બરોબર, તો અહીંયા જેમ 3 અને 4 ને ઝૂમ કર્યા હતા અને એની વચ્ચેની સંખ્યામાં તો કે પોઈન્ટ પછી એક આંકડો આવ્યો. હવે 3.7 અને 3.8 ને ઝૂમ કરો ને એટલે એમાં પોઈન્ટ પછીના બીજા આંકડા સુધી જવું પડે. અહીં 3.7 છે એટલે કે આને તમારે 3.70 જ ગણવાના. તો આ 3.70 હોય તો એની પછી કેટલા આવે, તો કે 3.71, પછી 3.72. ટૂંકમાં જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશો એમ પોઈન્ટ પછીનો ડિજિટ વધતો જશે. જો અહીંયા માત્ર પહેલો આંકડો હતો
પછીની સંખ્યા રેખામાં તો કે 2 આંકડાઓ આવ્યા પોઈન્ટ પછીના પહેલા આંકડા સુધી. પછીની સંખ્યામાં તો કે પોઈન્ટ પછીના 2 આંકડાઓ આવવા માંડ્યા, પોઈન્ટ પછી 2. અને પછીની સંખ્યા રેખામાં પોઈન્ટ પછી 3 આંકડા આવશે, એની પછીનામાં પોઈન્ટ પછી 4 આંકડા. બરોબર, જેમ જેમ ઝૂમ કરતા જાઓ એમ વધતા જશે. તો 3.7 ને તમારે 3.70 કહી શકો, 3.71, 72, 3.73, 3.74, 3.75, 76, 77, 78 ને 79 સુધી. અહીંયા 76, 77, 3.78, 3.79 અને છેલ્લે 3.80. 80 એટલે કે 3.8 જ તે 3.8 કયો કે 80 કયો, બે સમાન વસ્તુ જ છે. તો હવે આ સંખ્યા રેખા લખાઈ ગઈ. તો હવે આની અંદર જોવાનું કે આપણી સંખ્યામાં ક્યાં છે. તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, તો 2 આંકડા એટલે અહીંયા 2 આંકડા જોવાના. 2 આંકડા જોઈએ તો સંખ્યા કેટલી દેખાય છે? 3.78. તો અહીંયા રહ્યા 3.78 અને આપણી સંખ્યા 3.78 કરતાં મોટી છે, મતલબ કે 3.78 પછી, એટલે કે હવે આપણી સંખ્યા 3.78 3.79 ની વચ્ચે આવશે. એટલે હવે આ આખી સંખ્યા રેખામાં આપણી સંખ્યા આની વચ્ચે ક્યાંક છે, અને એની વચ્ચે ક્યાં છે એ ગોતવા માટે આ ભાગને ઝૂમ કરવાનો અને સંખ્યા રેખા દોરવાની. આ બાજુ આવશે 3. કયો ભાગ? 78, અને ઓલા બાજુ આવશે 3.79. પણ જેમ મેં કીધું એમ કે જેમ જેમ આપણે આગળ વધતા જશું ને એમાં પોઈન્ટ પછીનો આંકડો વધતો જશે. જો પહેલા અહીંયા પહેલી સંખ્યા રેખામાં પોઈન્ટ પછી કાંઈ નહોતું, પછી પોઈન્ટ પછી 1 આંકડો આવ્યો, અહીંયા પોઈન્ટ પછી 2 આવ્યા, અહીંયા પોઈન્ટ પછી હવે 3 લાવવાના છે. એટલે 78, 79 છે, એમાં પોઈન્ટ પછી 3 જોવે. એટલે અહીંયા જેમ કીધું એમ કે 3.7 ને 3.70 સમાન જ કહેવાય, એમ 3.78 ને 3.780 પાછળ જેટલા મીંડા લગાડો એનાથી કોઈ ફરક નથી પડતો. બરોબર, એટલે 78 નું આપણે કરી નાખ્યું 780, અને હવે 3.780 એની પછીના સ્ટેપે 3.781, 3.782, 3.783, 3.784, 3.785, 86, 87, 88, 89 અને અહીંયા 90 આવી ગયા. બરોબર, એટલે આ બિંદુએ થશે 3.781, અહીંયા 3.782, 3.783, 3.784. બરોબર, 2 આંકડા હોય પછી 1નો વધારો કરવાનો. બરોબર, હવે એમાં જોવાનું કે આપણી સંખ્યામાં ક્યાં છે. તો કે હવે આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, એટલે 3 આંકડા સુધી કમ્પેરિઝન કરવાની. 3.783. બરોબર, તો 783 અહીંયા, અને એની કરતાં આપણો આંકડો હજી આગળ છે, પાછળ 5 છે, એટલે 3.783 કરતાં વધારે છે. એટલે 3.783 કરતાં વધારે ને 784 કરતાં ઓછી, એટલે કે આની વચ્ચે સંખ્યા છે. એટલે હવે આપણે આ ભાગને ઝૂમ કરશું. 3.783, બરોબર. પણ કીધું એમ કે દર વખતે એક આંકડો પોઈન્ટ પછીનો વધતો જશે. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા હતા, પછી 3 થયા, તો હવે અહીંયા 4 થશે. એટલે 783 એમાં પાછળ 1 મીંડું લગાડી દેવાનું. પછી અહીંયા 7830 છે, અહીંયા થશે 7831, અહીંયા 7832, 33, 34, 35. આપણે દર્શાવવાના કેટલા છે? 7835. તો એ આપણને અહીંયા મળી ગયા 3.7835. હકીકતમાં આને વચાય 3.7835. બરોબર, પછી 36, 37, 38, 39 અને 3.7840. બરોબર, 784 કે 7840 બે સમાન જ છે. એટલે આટલો ભાગ ઝૂમ કરશું ને પછી આપણને જે સંખ્યા કીધી છે ને, કઈ સંખ્યા કીધી હતી દર્શાવવાની? 3.7835. તો એ આપણને સંખ્યા રેખા ઉપર મળી ગઈ. 3.7835 આ જગ્યાએ આવે. બરોબર, તો આ આખી પદ્ધતિ છે એને ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ વડે 3.7835 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા. બરોબર, હજી એક ઉદાહરણ લઈએ. માની લો રકમમાં એવું કીધું છે કે 5.3775
આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણી સાદી સંખ્યા રેખા આવશે. બરોબર, આ સંખ્યા એક વખત જોવાની. આ સંખ્યા ક્યાં હોય તો કે 5 છે પહેલો આંકડો. પહેલો આંકડો જોઈને આપણને નક્કી થાય. પહેલો આંકડો 5 છે, મતલબ કે 5 કરતાં પોઈન્ટ પછી થોડાક સંખ્યા છે એટલે 5 કરતાં મોટી છે. મતલબ આ સંખ્યા 5 અને 6 ની વચ્ચે આવશે. તો હવે એ ભાગને ઝૂમ કરવાનો. આ બાજુના છેડાએ 5 આવશે અને આ બાજુના છેડાએ 6 આવશે. પણ જેમ એક સ્ટેપ વધીએ એમ એક આંકડો વધારવાનો પોઈન્ટ પછીનો. અહીંયા પોઈન્ટ પછી એક કંઈ નહોતો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો વધારી દેવાનો. અને હવે ભાગ પાડવાના. આ 5.0 પછી 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9 અને 6. બરોબર, આગળના આંકડા હું લખતો નથી. હવે અહીંયા પોઈન્ટ પછી એક એક આંકડે વાત પહોંચી ગઈ છે એટલે પોઈન્ટ પછીના એક આંકડા સુધીનું અવલોકન કરવાનું. કેટલા છે? 5.3. અને આગળ આંકડા છે, મતલબ કે આપણી સંખ્યા 5.3 કરતાં મોટી છે. એટલે કે 5.3 કરતાં મોટી એટલે કે 5.3 ને 5.4 ની વચ્ચે આપણી સંખ્યા હોય તો આ ભાગને ઝૂમ કરવાનો. આ બાજુના છેડાએ આવશે 5.3 અને આ બાજુના છેડાએ આવશે 5.4. પણ જેમ આપણે જોઈએ છે એક આંકડામાંથી 2 આંકડા છે અને હવે 2 માંથી કેટલા થવા જોઈએ? 3. તો 3 કરવા માટે મીંડા વધારી દેવાના અને પછી વિચારવાનું. અહીંયા 30 છે, અહીંયા 40 છે, તો પછીનો ભાગ શું હોવો જોઈએ? 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 ને 40. બરોબર, 5.30, 5.31, 5.32, 5.33, 5.34, 5.35. એવી રીતના આખી સંખ્યા રેખામાં આપણે બધા આંકડા દર્શાવી દઈએ. અને હવે જોઈએ કે આમાં આપણી સંખ્યા કોની વચ્ચે આવે. તો કે હવે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 2 આંકડા સુધી આપણી નજર લઈ જવાની. 5.2 આંકડા સુધીનું તમે અવલોકન કરો એટલે 5.37 ને હજી આંકડા છે, મતલબ કે 5.37 કરતાં મોટી છે સંખ્યા. 5.37 કરતાં મોટી અને 38 કરતાં નાની એટલે કે આની વચ્ચે સંખ્યા છે. એટલે આ ભાગને આપણે ઝૂમ કરશું. 5.37 અને ઓલી બાજુના ભાગમાં આવશે 5.38. બરોબર, હવે આપણે જેમ જોઈએ છીએ એમ એક એક આંકડો વધતો જાય છે. પહેલા માત્ર એક આંકડો, પછી 2 આંકડા, પછી 3, અહીં 4 થવા જોવે એટલે અહીંયા 37 છે પણ અહીંયા 4 કરી નાખશું. એક એક મીંડું વાહે વધારી દેશું. બરોબર, જેમ હમણાં જોયું એમ મીંડું વધારવાથી કોઈ ફરક નથી પડતો. 5.7 હોય કે 5.70 હોય, આ બંને સમાન જ કહેવાય. બરોબર, એને તમે ફેરવો તો આ 57/10 થાય, આ 570/100 થાય, પણ મીંડું ઉડી જાય એટલે એ 57/10 જ કહેવાય. એટલે બે કિંમત સમાન છે. પોઈન્ટ પછી તમે વાહે જેટલા મીંડા લગાડો એનાથી કોઈ ફરક નથી પડતો. એટલે અહીંયા મેં પોઈન્ટ પછી એક મીંડું વધારી દીધું કારણ કે એ મને એના 10 ભાગ પાડવામાં સરળતા રહે છે. 5.370, પછી 5.371, 372, 373, 374, 375, 76, 77, 78, 79 ને 380. બરોબર, અત્યારે હું આ માપ્યા વગર એમને ભાગ પાડું છું, પણ તમારે હોમવર્કમાં આ બધા ભાગ માપીને કરવાના છે. ફૂટપટ્ટીથી માપ લઈ આ 0 થી 1 સેમી 2 સેમી આ એકો એક કાપો એક હરખા અંતરે થવો જોઈએ. બરોબર, અને એ રીતે સંખ્યા છે આગળ દર્શાવતી જવાની એટલે તમે પછી આની પછીની સંખ્યા રેખામાં પોઈન્ટ પછીના 4 અંકોએ પહોંચશો અને ત્યાં તમને 5.3775 આ સંખ્યા છે એ સંખ્યા રેખા ઉપર મળી જશે. બરોબર, તો આને શું કહેવાય? ક્રમિક વિપુલદર્શિતા મદદથી સંખ્યા રેખા પર નિરૂપણ. બરોબર, હોમવર્કમાં પ્રેક્ટિસ માટેના દાખલા મોકલ્યા છે. વ્યવસ્થિત લેક્ચર સમજી, બરોબર, અને કઈ રીતે આમાં સંખ્યાઓ વધતી જાય છે, બરોબર, એ જોવાનું. જેનું ઝૂમ કર્યું હોય એની પાછળ પોઈન્ટ પછી એક એક આંકડો વધારી દેવાનો. આનું ઝૂમ કરીએ છીએ 5.3નું 5.4નું, તો 5.3ના 5.30 લખશું ને 5.4ના 5.40.
પછી 5.37 ને 5.38નું ઝૂમ કર્યું તો 37ની બદલે 370 અને 38ની બદલે 380, જેથી કરીને એની પછીના 10 ભાગ છે એ તમે લખી શકો. બરાબર. તો વ્યવસ્થિત હજી એક વખત લેક્ચર જોઈ અને પછી રિવિઝન કર્યા પછી હોમવર્ક કરવાનું રહેશે.